કેમ છો બાલ મિત્રો? આજે આપણે 32 પૂતળીની અંદર એક નવી વાર્તા સાંભળવાની છે. જેવા રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા માટે પૂજન ધ્યાન આદિ કરી અને પોતાનો જમણો પગ આમ મૂકવા જાય છે ને, ફરી પાછું સિંહાસન હલે છે અને એક નવી પૂતળી જીવતી થાય છે. એ પૂતળીનું નામ વનિતા. અને વનિતા પૂતળી ભોજ રાજાને વિક્રમ રાજાની એક વાર્તા કહે છે કે રાજન, આ સિંહાસન વિક્રમ રાજાનું છે. વિક્રમ રાજાની આ વાત સાંભળો અને તમે જો એમના જેવા મહાન બનવાના હોય તો જ આ સિંહાસન ઉપર બેસજો. એટલે ભોજ રાજા અને બીજા બધા દરબારીઓ આમ હાથ જોડી અને કહે છે કે હા દેવી, જણાવો. પછી વનિતા પુતળી વિક્રમ રાજાની વાર્તા શરૂ કરે છે કે સરસ મજાનો ઇન્દ્રનો દરબાર ભરાયેલો છે અને સરસ મજાનું નૃત્ય થાય છે. હવે આ નૃત્યમાં એક અપ્સરા બહુ સુંદર નૃત્ય કરે છે. એટલે ઇન્દ્ર રાજા કહે છે કે હે દેવી, તમે આ નૃત્ય કરવા માટે શિવજીને ત્યાં પધારો. એટલે એ અપ્સરા તો શિવજીને નૃત્ય કરવા જાય છે. હવે થાય છે એવું કે ઇન્દ્ર મહારાજનો જે પુત્ર હોય ને, એને આ અપ્સરા સાથે મિત્રતા હોય. એટલે એ ઇન્દ્ર મહારાજનો પુત્ર અપ્સરાને રોકીને એમ કહે છે કે આપણે અત્યારે રમત રમવાની છે. જો કેટલા બધા લોકો છે, એટલે ઇન્દ્ર મહારાજનો પુત્ર તો કેટલા બધા દોસ્તારો સાથે આવેલો હોય, એટલે એની બેનપણીઓ હોય, દોસ્તારો હોય, તો પેલી કે ના ના હો, મારે તો શંકર ભગવાનને ત્યાં જવાનું છે, નહીતર તો ઇન્દ્ર ભગવાન ગુસ્સે થશે. એટલે પેલો માનતો નથી અને બધા કે એટલે પછી તો શું હોય, આપણા ભાઈબંધ કે એટલે આપણે માની જઈએ. તો ત્યાં રમત શરૂ કરી દીધી. ઇન્દ્ર ભગવાન ત્યાંથી આમ પસાર થયા ને એમણે જોયું કે આ તો એ જ અપ્સરા છે જેને મેં શંકર ભગવાનને ત્યાં જવાનું કીધું છે. એટલે ઇન્દ્ર ભગવાન તો ગુસ્સે થઈ ગયા અને પેલી અપ્સરા સામે આમ ડોળા કાઢ્યા ને, તો અપ્સરા કે મહારાજ, મારે તો જવું જ તું. આ તમારા પુત્ર છે ને, એને જ મને રોકી રાખી. બધાને ખબર હતી કે એમ જ થયું છે. એટલે એનો પુત્ર કે પિતાજી મને ક્ષમા કરો, હવે એને જવા દો, વાંધો નહીં. પણ ઇન્દ્ર મહારાજ કે તે ભૂલ કરી છે, એટલે તારે ગધેડો બનવું પડશે અને ગધેડો બની અને પૃથ્વી ઉપર જઈશ. ત્યાં તો બધા ભાઈબંધ, હવે તમારા ભાઈબંધને કોઈ ખીજવાતું હોય તો તમે એમ ન કે કાકા રહેવા દો ને, કાકા રહેવા દો ને. એટલે બધા એના ભાઈબંધ કે મહારાજ મહારાજ, એમની ભૂલ થઈ ગઈ, અમે પણ થોડુંક થોડુંક કીધું તો અમે પણ થોડુંક થોડુંક કીધું હતું. એટલે ઇન્દ્ર મહારાજ કે વાંધો નહીં, તમે બધા કહો છો ને એટલે એની સજા થોડી કડવી કરું છું. જો એ પૃથ્વી ઉપર જાશે, એક ધોબીને ત્યાં રહેશે. એ જે ધોબીને ત્યાં રહેશે ને, ત્યાં દરરોજ જ સાંજે માણસના અવાજમાં વાત કરી શકશે. અને માણસના અવાજમાં વાત કરીને એણે એક વખત લગ્ન કરવાના છે ને જ્યારે લગ્ન કરશે ત્યારે રાત્રે એ માણસ પણ બની શકશે. અને જ્યારે એ માણસ હોય ત્યારે એના શરીરને કોઈક સળગાવી દેશે, ત્યારે જ એને એ ગદર્ભના શ્રાપમાંથી મુક્તિ મળશે. હવે તો ઇન્દ્ર ભગવાનનો પુત્ર તો ડાયોડમરો થઈ ગયો અને કે વાંધો નહીં પિતાજી. અને પૃથ્વી પર આવ્યો ધોબીને ત્યાં. દરરોજ ધોબીને ત્યાં કામ કરે. પછી એક દિવસ એણે રાત્રે નગરચર્યા માટે નીકળેલા બે લોકોને જોયા. હવે આ તો ઇન્દ્ર મહારાજનો પુત્ર, એટલે એને ખબર પડી ગઈ કે આ પ્રધાન અને રાજા છે. એટલે ગધેડો માણસના અવાજમાં બોલ્યો કે હે રાજન, હે પ્રધાન, માંગો, શું માંગો છો? પ્રધાન ને રાજા બે એકબીજા સામે જોવા માંડ્યા કે આ કોને ખબર કે અમે રાજા ને પ્રધાન છીએ, અમે તો છુપા વેશમાં નીકળ્યા છીએ. એટલે એને આમ તેમ જોયું પણ કોઈ પકડાણું નહીં. એને એમ કે કોઈ દુશ્મન હશે તો તલવાર પર હાથ રાખી દીધો. પણ ગધેડો બોલ્યો, રાજન ગભરાવો નહીં, તમે જે માંગશો એ મળશે. એટલે પ્રધાન અને રાજાએ વિચાર કર્યો અને કીધું જો આ દૈવી શક્તિ હશે તો સારું કામ કરશે, અસુરી શક્તિ હશે તો ખરાબ કામ કરશે. એના કરતાં આપણે એક કામ કરીએ, આખા નગર માટે માંગી લઈએ. એટલે પ્રધાન બોલ્યો કે જો તમે દેવતા હોય અને સારી શક્તિ ધરાવતા હોય તો આ અમારા રાજ્યના ફરતે સરસ મજાનો તાંબાનો કોટ બની જાય. તાંબાનો કોટ એટલે તાંબાની દિવાલ બની જાય, મજબૂત ધાતુની દિવાલ. એટલે ગધેડાના રૂપમાં જે દેવ હતા ને, એને કીધું તથાસ્તુ, કાલ સવારે તમે ઉઠશો ત્યાં સુધીમાં આખા નગર ફરતે તાંબાની દિવાલ થઈ જશે. રાજા અને પ્રધાન તો હવે ઘરે જતા રહ્યા. એમને તો થયું કે આ શું હશે, શું નહીં હોય, કાલ સવારે શું થશે. ને આ ગદર્ભે અહીંયા શું કર્યું ખબર? ગદર્ભે અહીંયા વિશ્વકર્માનું આવાહન કર્યું અને વિશ્વકર્મા પ્રગટ થયા. એટલે ગધેડાએ કીધું કે વિશ્વકર્માજી, આખા નગર ફરતે તાંબાની દિવાલ ચણાવી દો. હવે ઇન્દ્રનો પુત્ર એટલે એની વાત તો માનવી જ પડે. અને વિશ્વકર્માને શું વાર લાગે? વિશ્વકર્મા તો આમ ચપટી વગાડે ત્યાં સર્જન થઈ જાય. એટલે આખા નગર ફરતે તાંબાનો કોટ બની ગયો. તાંબાની કેટલી જાડી દિવાલ બની ગઈ. ને રાજા એ પ્રધાન સાથે ફરી પાછા એ રાત્રે ત્યાં આવ્યા અને ત્યાં જેવા ઉભા રહ્યા ને, એટલે ગધેડો કે જોયું, હું
ગદર્ભ છું, તમે આ કુંભારના ઘરમાં અંદર આવી જાઓ. એટલે કુંભારના ઘરમાં અંદર આવ્યા ને તો ગધેડાભાઈ હતા અને કે હવે તમારી પુત્રી મને પરણાવવી પડશે, મેં તમારું વચન પૂર્ણ કર્યું છે. રાજાને પ્રધાન વિચારે છે તો કોઈક દેવતા, નહીતર આટલું મોટું કામ થઈ શકે નહીં. એટલે રાજાએ એ ગધેડા સાથે પોતાની કુંવરીના લગ્ન કરાવ્યા અને લગ્નની રાત્રે એ ગદર્ભે પોતાનું ગધેડાનું શરીર છોડી અને દેવતાનું શરીર ધારણ કર્યું ને કુંવરી સાથે આખી રાત વાતો કરી. હવે સવાર પડવાનો સમય થયો એટલે પેલો દેવતા હતો ને એ પાછો ગધેડાના શરીરમાં જતો રહ્યો અને ગધેડો જીવતો થયો. કુંભારના ઘરમાં એ ગધેડો, એ રાજકુમારી, એ કુંભાર ને બધા રે, આનંદથી રે, હસી ખુશીથી રે ને આવી રીતના દિવસો પસાર થવા લાગ્યા. આગળ શું થયું એ જાણવું છે? એ જો જાણવું હોય તો નવી વાર્તામાં આવજો અને તમે ફરી પાછા આ વાર્તાનો આગળનો ભાગ સાંભળવા આવો ને. એમાં તો રાજા વિક્રમાદિત્ય પોતે આવે છે. આગળની વાર્તામાં રાજા વિક્રમાદિત્યનો જન્મ કેવી રીતે થયો એ વાત પણ આવે છે. એટલે આગળની વાર્તા સાંભળવા જરૂર આવજો, વીર રાજા વિક્રમની વાર્તા સાંભળવા. અને તમે ફરી પાછા આવો ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ, સીતારામ.